સો બેનિફિટ્સ પરીક્ષામાં આ ઘણી વખતે પૂછાતું હોય. મોસ્ટ આઈએમપી આપણે કહી શકીએ કે બેનિફિટ્સ ઓફ યોગા અથવા તો યોગ ફોર હેલ્થ એના વિશે સ્પીચ પણ પૂછાય. માનો કે તમે સ્કૂલમાં તમને તક મળી હોય બોલવા માટેની કે ભાઈ બેનિફિટ્સ ઓફ યોગા, યોગના બેનિફિટ્સ કેટલા, એન્ડ યોગ અથવા તો યોગ ફોર હેલ્થ, આપણી તંદુરસ્તી માટે યોગ કેવા પ્રકારનું આપણને મદદરૂપ છે એવું પ્રકારનું પૂછાય નિબંધ અથવા તો એસે અથવા તો સ્પીચ, તો આ બધા જ ફાયદા આપણે લખવા પડે. સો ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ, આપણે જે જોઈન્ટ્સ હોય શરીરમાં જે અલગ અલગ અવયવોમાં જે જોઈન્ટ્સ આપેલા છે એ જોઈન્ટ્સ, એમાં પણ ફાયદો થાય. લિગેમેન્ટ્સ એટલે આપણે જે અસ્થિ મજ્જા જે શરીરમાં અવયવોમાં જે લિગામેન્ટ્સ હોય, અસ્થિ મજ્જા અથવા તો ધ સ્કેલિટન સિસ્ટમ, આપણું જે સ્ટ્રક્ચર ઓફ બોન્સ, સ્કેલિટન સિસ્ટમ એટલે સ્ટ્રક્ચર ઓફ બોન્સ, અસ્થિતંત્ર આપણે કહી શકીએ. અસ્થિતંત્ર, સ્કેલિટન સિસ્ટમ, એને શું કરે? ઇમ્પ્રુવિંગ. ઇટ્સ ઇમ્પ્રૂવ હાઉ? ફ્લેક્સિબિલિટી. ઇટ બ્રિંગ્સ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. આજે આપણે જોઈન્ટ્સ ખરા, સાંધા અથવા તો અસ્થિ મજ્જા, લિગેમેન્ટ્સ એન્ડ સ્કેલિટન સિસ્ટમ, આપણું જે અસ્થિતંત્ર ખરું, સ્કેલિટન સિસ્ટમ, એને બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી, એમાં ઇમ્પ્રુવિંગ લાવે, એમાં ફેરફાર લાવે, એમાં સુધારો લાવે અને એકદમ ફ્લેક્સિબલ બનાવે, એકદમ લચીલાપણું એ શરીરના અવયવોમાં આવે, જોઈન્ટ્સમાં ને સાંધાઓમાં. એન્ડ બેલેન્સ, આપણા શરીરમાં જે સંતુલન હોય એ પણ વધારવામાં એ મદદરૂપ કરે છે. સો ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ, લિગેમેન્ટ્સ એન્ડ ધ સ્કેલિટન સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ઇટ્સ ફ્લેક્સિબિલિટી and balance. It is good for heart and stimulates the cardiovascular system. It is good for heart, આપણા હાર્ટ માટે પણ, હૃદય માટે પણ it is good, very good for our heart. and stimulates, જો સ્ટિમ્યુલેટ્સ એટલે મેક એક્ટિવ, પરીક્ષામાં પૂછાય તો સ્ટિમ્યુલેટ્સ એટલે મેક એક્ટિવ, એકદમ પ્રવૃત્ત કરવું, કાર્ય પ્રવૃત્ત કરવું. ઇટ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. જો કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર, આપણા શરીરની અંદર જે રુધિરાભિસરણ તંત્ર છે એને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ કહેવાય. એ સિસ્ટમને પણ એ સ્ટિમ્યુલેટ કરે છે. ઇટ મેક્સ એક્ટિવ, એને એકદમ પ્રવૃત્ત કરે છે, એક્ટિવ કરે છે. સો ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. આપણા રુધિરાભિસરણ તંત્રને પણ કાર્ય પ્રવૃત્ત એકદમ કરી, અને હૃદય માટે પણ ઇટ ઇઝ ગુડ, એ સારી વસ્તુ છે યોગ. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ્સ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. જો ઇટ ઓક્સિજનેટ્સ એટલે આપણું જે ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરે છે, ઓક્સિજન પૂરું પાડવાનું, બ્લડ ઓક્સિજનેટ્સ ધ બ્લડ, આપણું જે બ્લડ છે એમાં એને ઓક્સિજનેટ કરવાનું કામ, ઓક્સિજન પૂરું પાડવાનું કામ પણ યોગ કરે છે. એન્ડ ઇટ ઓલ્સો હેલ્પ્સ સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, આપણું જે હૃદય છે એને મજબૂત રાખવાનું કામ પણ એ યોગ કરે છે. લોટ્સ ઓફ બેનિફિટ્સ ફ્રેન્ડ્સ, લોટ્સ ઓફ બેનિફિટ્સ ઓફ યોગા. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ઇટ ઇઝ ગુડ ફોર ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, પાચન તંત્ર, આપણા કંઈક પેટમાં કંઈક ગરબડ થતી હોય, પેટના કંઈક રોગ હોય, તો એમાં પણ યોગ, ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણા રોગના પાચનતંત્રને લગતા કોઈ પ્રશ્નો હોય એના માટે પણ એ યોગ, ઇટ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ ફોર અવર ડાયજેસ્ટિવ સિસ્ટમ. ધ નર્વસ સિસ્ટમ, જો ધ નર્વસ સિસ્ટમ, આપણું જે ચેતાતંત્ર છે, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. સો ઇટ ઇઝ ગુડ ફોર ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ્સ. અને આપણી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે, આજે તમે જોજો રેસ્પિરેટરી એટલે શ્વાસોશ્વાસ લેવાની જે સિસ્ટમ છે, જે તંત્ર છે, એને રેસ્પિરેટરી સિસ્ટમ કહેવાય. ઓક્સિજન બ્રીથિંગ, ઇનરીચ વિથ ઓક્સિજન બ્રીથિંગ.
ઇટ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણી જે શ્વાસોશ્વાસ લેવાની શ્વસન તંત્ર છે, આપણે કહી શકીએ શ્વસન તંત્ર, એ શ્વસન તંત્ર માટે પણ ઇટ ઓલ્સો પ્લેઝ અ રોલ ઓફ સપોર્ટ. એમાં પણ એક મદદરૂપ થઈ શકે. સો આ બધા જ માટે એ યોગ ઇટ ઇઝ we can say a good exercise for all the parts of our body. So it enables the various endocrinal glands to function properly and reduces tension and anxiety. જો it enables the various endocrinal glands. Endocrinal glands એટલે શું થાય? વિવિધ આપણા જે સ્ત્રાવ પેદા કરનારી જે ગ્રંથિઓ હોય શરીરમાં, સ્ત્રાવ પેદા કરનારી ગ્રંથિ અથવા ચેતાઓ કહી શકીએ, તો વિવિધ સ્ત્રાવ પેદા કરનારી જે ગ્રંથિઓ હોય ઇન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ, એને ઇનેબલ્સ કરે, એને મજબૂત કરે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ ઇન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. એ લોકો સારું ફંક્શન કરી શકે, એ આપણી ગ્રંથિઓ સારું ફંક્શન કરી શકે, સારું કામ કરી શકે. એના માટે પણ યોગ એ ચેતાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. આપણામાં કોઈ ટેન્શન હોય અથવા તો એન્ઝાયટી હોય, કોઈ ચિંતા હોય, તો એમાં પણ રિડ્યુસ કરે. રિડ્યુસ એટલે ઘટાડો કરવો. તો ટેન્શન અથવા ચિંતાને ઘટાડવાનું કામ પણ યોગ કરે છે. ઇફ યુ સફર ફ્રોમ એન્સોનિયા, જો એન્સોનિયા એટલે સ્લીપલેસનેસ એટલે કે અનિંદ્રાનો રોગ. ઘણા વ્યક્તિઓને નિંદ્રા ન આવતી હોય, ઊંઘ ન આવતી હોય, એવા રોગથી પીડાતા હોય. ઇફ યુ સફર ફ્રોમ એન્સોનિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. આપણે સારી રીતે ઊંઘી શકીએ, સારી ઊંઘ આવે, એમાં પણ યોગ એ આપણને મદદરૂપ થઈ શકે. એન્સોનિયા એટલે સ્લીપલેસનેસ, અનિંદ્રા. ઘણા વ્યક્તિઓને અનિંદ્રાનો રોગ હોય, અનિંદ્રા, સારી રીતે ઊંઘી ના શકતા હોય, તો યોગ કરવાથી પણ એ લોકો સારી રીતે ઊંઘી શકે. સો યોગ વિલ હેલ્પ એનીબડી ટુ સ્લીપ વેલ who suffer from insomnia. Thus, we can say that yoga is useful in many psychophysical ailments. Thus, yoga is very useful in many psychological, physical ailments. Ailments એટલે રોગ, ડિસીઝ. કોઈ પણ માનસિક સાયકોલોજીકલ રોગ હોય, ફિઝિકલ રોગ હોય, શારીરિક રોગ હોય, એ બધા રોગોમાં યોગ ઇઝ વેરી યુઝફુલ. યોગ એ બહુ જ ઉપયોગી એ એક્સરસાઇઝ છે. સો ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. સો નેક્સ્ટ પેરેગ્રાફ, સૂર્ય નમસ્કાર. વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? તો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. જો ફોર્મ એ હિયર મીન્સ સ્વરૂપ, એક પ્રકારનું સ્વરૂપ, રૂપ આપણે કહી શકીએ. તો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. એક પ્રાચીન સ્વરૂપ છે, પણ શેનું? યોગનું એક પ્રાચીન સ્વરૂપ એ સૂર્ય નમસ્કાર છે. તો સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન, વેરી ઓલ્ડ, એન્શિયન્ટ સ્વરૂપ આપણે કહી શકીએ. એક પ્રકારનો એનો યોગનો એક પ્રકાર જ છે સૂર્ય નમસ્કાર, એક સ્વરૂપ છે, એક રૂપ છે એનું. સો this form of yoga is complete meditative technique. જો સૂર્ય નમસ્કાર શું છે? તો સૂર્ય નમસ્કાર is this form of yoga is complete meditative technique. જો મેડિટેટિવ એટલે મેડિટેશન, આપણે જે કરતા હોય ધ્યાન, એ ધ્યાન માટેની એક પદ્ધતિ છે. સૂર્ય નમસ્કાર is this form of yoga means સૂર્ય નમસ્કાર is complete meditative technique. એક ધ્યાન ધરવાની પદ્ધતિ, સંપૂર્ણ ધ્યાન ધરવાની પદ્ધતિ એ સૂર્ય નમસ્કાર છે. હવે સૂર્ય નમસ્કારમાં શું છે? તો ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. જો હવે સૂર્ય નમસ્કારમાં આસન્સ અને પ્રાણાયામ એ ઇન્ક્લુડ કરેલા છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરેલો છે. વિવિધ પ્રકારના આસન્સ અને પ્રાણાયામ એ સૂર્ય નમસ્કારમાં સમાવિષ્ટ છે. So it is a combination of 12 different postures followed in a particular sequence with a specific breathing pattern.
ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. એમાં અલગ અલગ પ્રકારના 12 પોસ્ચર એટલે અલગ અલગ આસન અથવા તો અંગ સ્થિતિ આપણે કહી શકીએ, શરીરની સ્થિતિ, પોસ્ચર્સ. તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન એટલે એક 12 અલગ અલગ પ્રકારની અંગ સ્થિતિ અથવા તો 12 અલગ અલગ પ્રકારના આસનનું એક કોમ્બિનેશન એ સૂર્ય નમસ્કારને આપણે કહી શકીએ. સો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ postures followed in a particular sequence with a specific breathing pattern. અને એ જે 12 આસન છે એને પર્ટિક્યુલર સિક્વેન્સમાં એટલે કે ચોક્કસ પ્રકારના સિક્વેન્સ એના ક્રમમાં, સિક્વેન્સ એટલે ક્રમમાં એને વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન, આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરતા હોય એને સ્પેસિફિક રીતે એક ચોક્કસ પ્રકારની બ્રીથિંગ પેટર્નથી, શ્વાસોશ્વાસની ક્રિયાથી એ અલગ અલગ 12 પ્રકારના આસન, અલગ અલગ 12 પ્રકારની અંગ સ્થિતિ એ સૂર્ય નમસ્કારમાં ઇન્ક્લુડ છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 different postures followed in a particular sequence with a specific breathing pattern. It helps an individual to vitalize and unblocks the whole system. જો સૂર્ય નમસ્કારથી શું ફાયદા છે? તો it helps an individual to vitalize એટલે મેક લાઈવ, પરીક્ષામાં પૂછાય તો વિટલાઇઝ એટલે મેક લાઈવ, એકદમ જીવંત કરવું, કોઈ બી વ્યક્તિને એકદમ લાઈવ કરી દે, જીવંત કરી દે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ મેક લાઈવ ઓર ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. આખી એની જે સિસ્ટમ હોય, શરીરની જે સિસ્ટમ હોય, શરીરની જે પદ્ધતિ હોય, શરીરની જે આખી રચના હોય એ ટોટલી આખી શરીરને એ અનબ્લોક કરે. અનબ્લોક એટલે ઓપન મીન્સ કે આખું શરીર જો બ્લોક થતું હોય, આપણને કંઈક તકલીફ થતી હોય તો આખા શરીરમાં એકદમ તમે ફ્લેક્સિબિલિટી અથવા તો અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ ઓફ અવર બોડી. આખા શરીરની જે સિસ્ટમ છે એને અનબ્લોક કરી દે, એકદમ ખોલીને એકદમ ફ્લેક્સિબલ બનાવી દે આખું શરીર. ઇટ ઓલ્સો રિડ્યુસીસ ફેટ ફ્રોમ almost all parts of the body. જો it also reduces fat એટલે આપણા શરીરમાં જે ચરબી હોય એને ચરબી દૂર કરવાનું કામ અથવા તો રિડ્યુસ કરવાનું કામ, રિડ્યુસ એટલે ઘટાડવું, આખા શરીરમાંથી ચરબી ઘટાડવાનું કામ પણ એ સૂર્ય નમસ્કારની પદ્ધતિથી આપણે કરી શકીએ. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધી બોડી as it stretches and tones each and every muscle. સૂર્ય નમસ્કાર કરવાથી આપણા જે ટોન્સ, આપણા જે શરીર એકદમ સ્વસ્થ લચીલું પણ થઈ જાય અને જે સ્નાયુ હોય, મસલ, એવરી મસલ એ શરીરના જે સ્નાયુ હોય એ ખેંચાય, સ્ટ્રેચ થાય. એ ખેંચાવાના લીધે આપણું જે ફેટ હોય, શરીરમાં જે ચરબી હોય, ઇટ રિડ્યુસીસ, એ બધી જ ચરબીમાં ઘટાડો થઈ જાય. સો બાય પરફોર્મિંગ સૂર્ય નમસ્કાર પરફોર્મ કરવાથી, સૂર્ય નમસ્કાર કરવાથી ઇટ ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. એક યોગનું જ એક સ્વરૂપ છે, એક પ્રકાર છે. અને there are 12 different postures in સૂર્ય નમસ્કાર followed in a particular sequence with a specific breathing pattern. અને ચોક્કસ પ્રકારની આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી, શ્વાસોશ્વાસની પેટર્નથી એ સિક્વેન્સમાં, ક્રમમાં એ 12 અલગ અલગ અંગ સ્થિતિ આસન કરવાથી આપણને કોઈ બી વ્યક્તિને ઇટ મેક્સ લાઈવ, કોઈ બી વ્યક્તિને કંઈક તકલીફ હોય તો વિટલાઇઝ એકદમ જીવંત કરી દે. એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ, આખા શરીરની જે સિસ્ટમ હોય એ ખોલી નાખે, અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. ઇટ રિડ્યુસીસ ફેટ from almost all parts of the body because of stretching and tones each and every muscle. આપણા જે મસલ હોય, સ્નાયુ હોય એ એકદમ લચીલા થઈ જાય બિકોઝ ઓફ સ્ટ્રેચ. એમાં સ્ટ્રેચ થાય, સૂર્ય નમસ્કાર કરવાથી આપણું શરીર આખું ખેંચાય, સ્ટ્રેચ થાય. ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી, આખું શરીરમાં એની કસરત આવી જાય. એના લીધે આપણું શરીર, આપણું સ્નાયુ, આખી હોલ સિસ્ટમ ઇટ અનબ્લોક્સ, એ આખું શરીર ખુલી જાય. સો
here lots of benefits of Surya Namaskar also. So next point is how to practice Surya Namaskar in a special with particularly in a particular sequence with a specific breathing pattern. એ સૂર્ય નમસ્કાર કઈ રીતે પ્રેક્ટિસ કરવી, હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, હાઉ ટુ પરફોર્મ સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવું, એની 12 પોઝિશન્સ, અલગ અલગ પ્રકારની પોઝિશન્સ નીચે આપેલી છે, બરાબર. સો વી શેલ ડિસ્કસ ઇટ ઇન ધી નેક્સ્ટ વિડીયોઝ. પરીક્ષામાં આપણે યોગ ફોર હેલ્થ આ શરૂઆતનો જે 3 પેરેગ્રાફ છે એ બહુ જ આઈએમપી, મોસ્ટ આઈએમપી કહી શકીએ આપણે. ટેસ્ટમાં પણ આપણા જે યુનિટ ટેસ્ટ હવે જે આવવાનું એમાં પણ આ 3 પેરેગ્રાફમાંથી એકાદ પેરેગ્રાફ આવી શકે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ઇટ. હેવ અ ગુડ ડે. ભારત માતા કી જય.